લગ્નમાં ખૂબ દાયજો અપાયો, પણ સૌથી મોટી વાત કરી છે કે દીકરીના લગ્ન સમયે કદાચ કરિયાવર ઓછો આપો તો ચાલશે, પણ સંસ્કારનો દાયજો મોટો આપશો તો તમારા કરિયાવરની કિંમત થશે આ સંસારમાં. તમે કરિયાવર ખૂબ આપશો પણ સંસ્કાર નહીં હોય તો તમારા કરિયાવરની કોઈ કિંમત નહીં થાય. માટે સંસ્કારનો દાયજો આપ્યો. અને સંસ્કારમાં મનુ અને શત્રુપા રાણી કેટલો સુંદર ભાવ વ્યક્ત કરે છે કે તમે તમારા પતિને તમારો ભગવાન માનીને એની સેવા કરજો, એની પૂજા કરજો. રામચરિત માનસમાં તો બહુ સુંદર એક ભાવ ગોસ્વામીજીએ લખ્યો છે. ઉત્તમ કે યસ બસમન માહી સપને હું આન પુરુષ જગ નાહી મધ્યમ પર પતિ દેખ कैसे भ्राता પિતા પુત્ર નિજ જૈસે. આ સંસારમાં લગ્ન થયા પછી સ્ત્રીએ બધા પુરુષોમાં કેવી ભાવનાથી જોવું જોઈએ? કેવા પુરુષો જોઈએ? એના માટે બહુ સુંદર વાક્ય લખ્યું છે અહીંયા કે લગ્ન થયા પછી સ્ત્રીથી પોતાની ઉંમર કરતા મોટો કોઈ પુરુષ હોય તો એને પિતા ગણવો, પોતાની જ ઉંમરનો હોય તો એને ભાઈ ગણવો, અને પોતાનાથી નાનો કોઈ પુરુષ હોય તો એને દીકરાના રૂપમાં જોવો. કાં તો ભાઈ જોવો, કાં પિતા જોવો, અને કાં તો એને દીકરાના રૂપમાં જોવો. આ ત્રણ સંબંધથી પુરુષોને જોવા પોતાના પતિ સિવાય. એને ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે આવા સંસ્કારનો દાયજો આપી અને દીકરીને વિદાય કરી.